સંજય કેમ છો? મજામાં. અને આ શું છે હાથમાં? ઈ વિમલનું કાગળિયું. ABCDEFGHIJKLMNOPQRSTUWXY. એ ભાઈ કેટલા અક્ષરો ખાઈ ગયો વચ્ચે. એ એટલું જ શીખડાવે અમને. હા, ભણ્યા પછી મોટા થઈને શું બનવાનું? પોલીસ. પોલીસ. પોલીસમાં શું, પોલીસ બનીને શું કરવાનું? બધા દંડા મારવા. મોટા થઈને ઈકો બીકો હકાવશી. ઈકો હકાવશી. ઈકો હકાવશું. તો હલા ઈ જ કરવાનું હોય ને, પપ્પા હકાવતા હોય એ હકાવે. ભણતો ને ત્યારે અમારા સ્કૂલમાં આવ્યા હતા ત્યારથી. અચ્છા, પોલીસ અધિકારી આવ્યા હતા સ્કૂલમાં? હા. ઓહો, આઈપીએસ આવ્યા હતા. કે કેમ બૈનાની બધું શીખવાડવા. શીખવાડ્યું તો પછી ગમી ગયું. તારે મોટા થઈને શું બનવાનું છે? મારે ડૉક્ટર બનવું છે. ડૉક્ટર કેમ બનવું છે? મને કોકને એમ સારું કરવામાં મને સારું લાગે. અચ્છા, કોકની મદદ કરવી. સૌરાષ્ટ્રની અને આપણે ગુજરાતની નેક્સ્ટ જનરેશન અને એના વિચારો જુઓ. મારી આગળ ઊભા છે, બેઠા છે. મોટા થઈને લગ્ન કરવાનું હોય ને એટલે એને શીખી લેવું. એવું તો લગ્ન કરવાનો વિચાર અત્યારથી કેમ આવે છે? હા, પછી ડોહા કરવા પડે એકલા. એક મિનિટ, ડોહા ગણવા પડે એટલે શું હવે? તો ખુરશીમાં બેસી રહેવા માટે ડોક્ટર બનવું છે? તેના માટે તો ટીચર બી બનાય. ટીચરમાં એ ગરા ગાવા પડે. ટીચરમાં ગળા ગહવા પડે તો બેટા ખુરશીમાં બેસી રહીશ તો કોઈ તને તારી પાસે શું કામ આવશે? ભલે ના આવે. ભલે ના આવે તો પૈસા ક્યાંથી આવશે? તો પછી સરકાર દે. એ કે છે પત્રકારમાં પૂછી પૂછીને ક્યાં ગળા ગહવાના, એટલે એનું લોજિક બી સાચું છે. નમસ્કાર. અને હું જે વસઈ ગામમાં આવી છું ત્યાં લગ્ન છે, અને લગ્ન હોવાથી એક ફાયદો એ છે કે આજુબાજુના બધા ગામના ઘણા બધા છોકરાઓ અહીંયા આવેલા છે. નાના નાના બચ્ચાઓ છે. એમાંથી મેં સંજયને પૂછ્યું કે કેમ છો, તો એણે સરસ જવાબ આપ્યો કે મજામાં હો. અને પછી એ મસ્ત મજાની વાતો કરી રહ્યો છે. ફરીથી પૂછું, સંજય કેમ છો? મજામાં. અને આ શું છે હાથમાં? ઈ વિમલનું કાગળિયું. કેમ? ઈ હાથમાં આવ્યું તો ઉપડી લીધું. ખાતો નથી ને? ના રે ના. કયા ધોરણમાં ભણે છે? 5મું. તું? 6ઠું. તું બાલવાટિકા. બાલવાટિકા. અને તું? 9મું. અચ્છા, 6ઠું 8મું 9. ના 5મું 6ઠું બાલવાટિકા અને 8મું, એવી રીતે છોકરાઓ છો બધા. તારું નામ શું છે? લાલો. લાલો. સાચું નામ જ લાલો છે કે બધા ઘરના કહે છે લાલો? ઘરના ગયા છે. તો નામ શું છે સાચું? કાનો. કાનુ. ખોટું નામ બાતો. હા, ખોટું નામ બાટુ. કોનું? બાડો. અને તારું? રઘુ. રઘુ. અને તું કયા ગામનો, કઈ સ્કૂલમાં શું કરે છે? હું નાંદોરી ગામનો. નાંદુરી ગામનો. અહીંયા કેમ આવ્યો લગ્નમાં? પછી ભણે ક્યાં છે? સરકારીમાં. સરકારીમાં. કેવી છે સ્કૂલ? મસ્ત. મસ્ત. હા, કેવું શીખવાડે? મસ્તનું. ABCD બધી જ શીખવાડે. 5મા ધોરણમાં હા. આવડે છે ABCD? હા. બોલતો. ABCDEFGHIJKLMNOPQRSTUWXY. એ ભાઈ કેટલા અક્ષરો ખાઈ ગયો વચ્ચે. એ એટલું જ શીખડાવે અમને. સાચી ABCD નથી શીખડાવતા? ખોટી શીખવાડે છે? શીખવાડે તો હતી પણ અમને એટલું બધું નથી આવડતું. અચ્છા, શું કરવાનું છે મોટા થઈને? મોટા થઈને ઈકો બીકો હકાવશી. ઈકો હકાવશી. ઈકો હકાવશું. તો હલા ઈ જ કરવાનું હોય ને, પપ્પા હકાવતા હોય એ હકાવે. અચ્છા, પપ્પા ઈકો હકાવે છે. હા. તો પપ્પા તને ભણવા શું કામ મોકલે છે? તો ભણવા થોડુંક આવડી જાય તો સારું. જો એક છોકરો અત્યારે જ ભણીને આવ્યો છે, DPSમાં ભણવા જાય છે. શું નામ છે? કરણ. કરણ. અને કયા ધોરણમાં ભણે છે? 7th. 7th. કરણ શું બનવાનું મોટા થઈને? પોલીસ. પોલીસ બનવાનું. એટલે પોલીસમાં કોન્સ્ટેબલ, PI, PSI, IPS શું? IPS. IPS. તો તને UPSC વિશે ખબર છે? એક્ઝામ વિશે હવે જાણીશ. તો પોલીસ બનવાનો વિચાર ક્યાંથી આવ્યો? જે ભણતો ને ત્યારે અમારા સ્કૂલમાં આવ્યા હતા ત્યારથી. અચ્છા, પોલીસ અધિકારી આવ્યા હતા સ્કૂલમાં? હા. ઓહો, IPS આવ્યા હતા. હા. કે કેમ બૈનાની બધું શીખવાડવા. શીખવાડ્યું તો પછી ગમી ગયું. અહીંયા તું પણ આવ. શું નામ છે તારું? દક્ષરાજ.
દક્ષરાજ. અને દક્ષરાજ તો કયામાં ભણે છે? 6th માં. 6th માં. તારે મોટા થઈને શું બનવાનું છે? મારે ડૉક્ટર બનવું છે. ડૉક્ટર કેમ બનવું છે? મને કોકને એમ સારું કરવામાં મને સારું લાગે, અચ્છા, કોકની મદદ કરવી. ઓકે. અને મમ્મી પપ્પા શું કરે છે? મારા પપ્પા ટ્રાન્સપોર્ટર એટલે ગાડીઓનું કામ કરે છે અને મારા મમ્મી હાઉસવાઈફ છે. વેરી નાઇસ. બહુ સરસ બોલે છે તું તો. હા. બહુ સરસ. બોલો, હવે તમારે પાક્કું હજી ઇકો જ હંકારવી છે? પાક્કું છે? પૈસા મળતા હશે ને એમાં સારા પણ? હા, છોકરામાં આખો નિશાળમાં 15,000 આપે મહિને. એવું? હા. સરસ. લે, તો તારે તો અત્યારથી નક્કી છે 15,000 મળે છોકરાઓને લઈ જવાના સ્કૂલમાં ઇકો હંકારવાની. તારે શું કરવાનું? મારે ભણવાનું. હા, ભણ્યા પછી મોટા થઈને શું બનવાનું? પોલીસ. પોલીસ. પોલીસમાં શું, પોલીસ બનીને શું કરવાનું? બધા દંડા મારવા. કઈ પોલીસ વાળાએ દંડા માર્યા? કોને માર્યા? તે જોયા કોઈ દિવસ કોઈને દંડા મારતા જોયા છે? હા, જીગર રમતા એને. જુગાર રમતા હોય ને દંડા મારે પોલીસ ગામમાં આવીને? હા. તો તારા ગામમાં આવી હતી? હમ. હા, તો તે પોલીસને દંડા મારતા જોઈ છે. હા. તો તને મારવું બધાને ગમે છે એવું છે? હા. હા, હાથમાં આવે ને ધીબી નાખી. એવું? બહુ સરસ. તારે શું કરવાનું બેટા? પોલીસ. પોલીસ બનવાનું. તારે પોલીસ બનીને શું કરવું છે? દંડામાં. તારે દંડા મારવા છે. તારે શું બનવાનું છે? હા, કાંઈ નથી કરવું, કશું જ નહીં, બેસી રહેવું છે આમ બાકડા પર. હા, શું કરવાનું? કાઈ નહીં. ના ના, શું ભેંસું રાખવાની એમ કહ્યું તો તે શું કહ્યું? કાઈ નહીં. ગાઢ બકરા રાખવાના. અચ્છા, તો ચરાવતા આવડે છે? ગમે છે? ઓકે, તો ઘરે માલઢોર છે? અહીંયા એક મિનિટ ઉભા રહો પાછા. અચ્છા, કેવી રીતે બોલાવાનું? બોલતું છે. એટલી બધી તો અમે નથી આવતો. ઓને નથી આવતો. અમારે પેલા પૂછું ને. તમારે હતા પહેલા તો તને આવડતા હતા હંકારતા? ભૂલાઈ ગઈ. અમારે બધું હતું ગધેડા. ગધેડા હતા? હા. તો ગધેડાનું શું કરતા હતા? ઈ વેસી નહીં ખાવે. ઈ તો હું કરતા ઈ તો મને નથી ખબર હો. ત્યારે તો હું નતો, ઈ તો બધાય વાતો કરતા હું કહી દઉં બધાય. પછી અત્યારે શું છે ઘરે બીજું? અત્યારે તો હવે બધું વેચી નાખ્યું. એક ભે હે રહેતે ને એટલા બધા ફાકા છીએ વાડીએ છીએ. ફાંકા મારે છે? હા, એની કડે ભે જ નથી, ગાય નથી. અમારા પાસે નથી, મારા મોટા બાપા પાસે. લે જો મોટા બાપા ઘરે આવી ગઈ. તો હમણાં તો કહેતો તો એક છે. એ અમારા જ કહેવાય ને. પછી મોટા બાપા પાસે બીજું શું શું છે જે તારું કહેવાય? ઈ મોટા બાપા પાસે બકાલું વેચે હજી. બકાલું વેચે છે? તો એ બકાલું એ તારું જ કહેવાય ને? હા, અમે વેચવા જઈએ. તમે વેચવા જાઓ? હા. ખેતી કરે છે પપ્પા? હા. મમ્મી શું કરે? ઈ કામે જાય. કામે જાય? શેના કામે જાય? માંડવી ભેગી કરવા. માંડવી ભેગા કરવા જાય. ઓકે, બહુ સરસ. તો તને મહેનત કરવાની ઈચ્છા નથી થતી આમ મમ્મી પપ્પાને જોવે કામ કરતા તો? કે બહુ ભણી નાખવું છે ને બસ મમ્મી પપ્પાને હવે આમ કામ ના કરવું પડે એવું? હવે આમાં કઈ શીખડાવે તો આગળ વધી. આમાં કોણ શીખડાવે તો? આમાં ધ્યાન દઈ તો આવડે કઈ કઈ. કોણ ધ્યાન દે પણ? અમે તમે ને. હા, તું એ જ તો પૂછું છું, ધ્યાન કા નથી દેતો? જો આવ્યો ઓલો નિશાનનો છોકરો આવ્યો ઇન્ડિકોમ. એને હું પૂછીશ. લે અહીં આવ, બેસ બકા. તારા તું આવ્યો ને તેનું ધ્યાન ત્યાં ગયું. હા, કોણ ધ્યાન નથી દેતું? તું? હા. કેમ નથી દેતો ધ્યાન? એ આમાં રખડવાનું જીવ વયું છે ડો. ક્યાં છે તારું ગામ? કેટલું દૂર છે અહીંયાથી? અહીંથી તો નાંદોરી કેટલા કિલોમીટર થઈ તો કઈ ખબર નથી હો. આવે શેમાંથી? હા, ગાડીમાં આવ્યા? બસમાં બસમાં આવ્યા? તો કેટલી વાર લાગી હતી આવતા? આવતા તો 2-3 કલાક થઈ જાય. અડધી કલાક થઈ જાય હવે. અડધી કલાક થઈ જાય. તને તું તો બાલવાટિકામાં છે, તને શું ખબર પડે? તમે બધા એક જ ગામના છો? ના, આ તો અહીંનું છે રાવળસરનો. અચ્છા, અને તું ત્યાંથી અહીંયા મામાનું ઘર છે? અહીંયા નથી તો હાપર. હાપર છે. અહીં તો વાયણું લઈને આવ્યા. શું લઈને આવ્યા? વાયણું. વાહ, વાયણું એટલે? રોટલી કરવાનું. અચ્છા અચ્છા, હા હા હા, ઓકે. તો આ બધામાં ખબર પડે તને લગ્નમાં આવે તો આ વાયણું કરવા આવે અને આ બધી? હે, બરાબર. એમાં જ બહુ ખબર પડે. એમાં જ બહુ ખબર પડે. મોટા થઈને લગ્ન કરવાનું હોય ને એટલે એને શીખી લેવું. એવું તો લગ્ન કરવાનો વિચાર અત્યારથી કેમ આવે છે? હે,
હા પછી ડોહા ગળવા પડે એકલા એક મિનિટ ડોહા ગણવા પડે એટલે શું હવે લોટલા લોટલા રોટલા હા એ ઘડવા પડે હા તો તને એટલે કહું. આવડે જ તને ઘડતા ના તો બાઈ નજરેથી શું કરવું એ જ કરવું પડે ને એટલે બાઈ ગોતવાનું શરૂ કરી દીધું અચ્છા એટલે તું એટલે પત્ની શોધી રહ્યો છે કે જેથી એ આવીને તને રોટલા ગળી આપે હા તો પણ જાતે શીખી લે ને જાતે ન આવડે તો કોઈક વિડીયો બનાવીને વહી જાય તો મારે શું કરવાનું તો સારું ના લાગે હં. બધું હવે તો બેટા તું મોટો થઈશ ને હા હવે મને પૂછી લીધું હવે ઓને પૂછો તારું શું નામ છે બેટા મેઘરાજ મેઘરાજ કયા ગામનો છે આજ ગામનો આ જ ગામનો છે કયા ધોરણમાં ભણે છે 7માં 7મામાં અને કઈ અહીંયા સરકારી શાળામાં ભણે છે કેવું ભણાવે છે સારું ભણાવે છે શું બનવાનું મોટા થઈને ડૉક્ટર 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 શું કામ બનવાનું ખાલી ખાલી એટલે ડૉક્ટર બનીને શું કરીશ પણ એમ કંઈ જોયા તો કોઈ ડૉક્ટર કે કેમ આવું વિચાર આવ્યો કે ડૉક્ટર જ બનવું છે ખાલી એમને માર્યો ખાલી એમને આવ્યો એટલે કોઈ ડૉક્ટર તો જોયા હશે ને આજુબાજુ કોણ એ અહીંયા સામે હા મેં પેલા પીએચસીમાં છે એ. બરાબર ઇન્જેક્શન મૂકવા છે નહીં ને તો ઇન્જેક્શન નહીં તો શું કરીશ તો ખાલી એમને બેઠો રહે ખુરશીમાં ખાલી એમને ખુરશી અચ્છા તો ખુરશીમાં બેસી રહેવા માટે ડૉક્ટર બનવું છે તેના માટે તો ટીચર બી બનાય ટીચરમાં એ ગરા ગાવા પડે ટીચરમાં ગળા ગહવા પડે તો બેટા ખુરશીમાં બેસી રહીશ તો કોઈ તને તારી પાસે શું કામ આવશે ભલે ના આવે ભલે ને ના આવે તો પૈસા ક્યાંથી આવશે તો પછી સરકાર દે તો તે આવા ડૉક્ટર જોયા છે તમારું તો પીએચસી બહુ સરસ છે એવું કે છે બધા હે ને સારું છે ને અહીંયા ડૉક્ટર શું કરે છે ડૉક્ટર ત્યાં રાખતા ગામમાં એવું કઈ નહીં ભેંસો છે તારે 9 છે ઓહો હો દૂધ કાઢતા આવડે તને આટલા ને આવડે છે આવડે છે તારે 20 ભેહું છે તને દૂધ કાઢતા આવડે છે 300 ઘડા બકરા છે ઓહો હો તો તમે તો બહુ મોટા માલધારીઓ છો તો પછી ડૉક્ટર શું કામ બનવું છે ખાલી એમને રખડવા ખાલી રખડવા હાટું ડૉક્ટર બનવું છે પણ રખડવા હાટું તો ભેહું ચાર ત્યાં તડકામ કોણ ચાલે મને નથી ખબર આ છોકરાઓ આઈ થિંક એ મોટા થશે ત્યારે તો ખાસા મેચ્યોર થઈ જશે મેં તો મોજ માટે વાતો કરી છે એ લોકો સાથે મજા આવી તને વાતો કરવાની આવી વાતો કરવી છે પત્રકાર બનવું જ કેમ એક મિનિટ આ તું એક છેલ્લી વાત કરી લઉં તારે સાથે અધૂરું લાગે છે મને એ કે છે પત્રકારમાં પૂછીને ક્યાં ગળા ગહવાના એટલે એનું લોજિક બી સાચું છે તો સૌરાષ્ટ્રની અને આપણે ગુજરાતની નેક્સ્ટ જનરેશન અને એના વિચારો જુઓ મારી આગળ ઊભા છે બેઠા છે તો બસ આ લોકો મોટા થાય ત્યાં સુધીમાં ખાસી મેચ્યોરિટી આવી જાય એમને અને સૌથી મોટું આનું કન્ક્લુઝન હું એ રીતે જોઈ રહી છું કે એ લોકો જે જોઈ રહ્યા છે એવું કહી રહ્યા છે એટલે એ લોકો બાળકો છે એ લોકો આજુબાજુ જે જુએ એ બોલવાના છે એટલે એમની વાતને એકદમ નરી મોજની જેમ તમે લેશો એવી અપેક્ષા સાથે નમસ્કાર